અંકલેશ્વર પાલિકા પ્રમુખ તરીકે ભાવેશ કાયસ્થે ચાર્જ સંભાળ્યો। ભ્રષ્ટાચારના આરોપ મહિલા પ્રમુખ વતી પતિનો વહીવટ સહિતના વિવાદો વચ્ચે મંગળવારે અંકલેશ્વર પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતે પોતાની તબિયત નાદુરસ્ત જાહેર કરી દીધી હતી। મહિલા પ્રમુખને વિવાદો વચ્ચે ભાજપે આરામ પર ઉતારી દીધા બાદ ઉપપ્રમુખને પ્રમુખનો ચાર્જ અપાયો હતો। બુધવારે ઉપપ્રમુખ ભાવેશ કાયસ્થે પાલિકા પ્રમુખનો પદભાર સંભાળી લીધો, જેઓને પુષ્પગુચ્છ આપી પાલિકાના સભ્યો અને અન્ય પદાધિકારી સહિત સ્ટાફે આવકાર્યા હતા। જય ભારત, જય જય ગરવી ગુજરાત। આજ રોજ અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ તરીકે મેં પદભાર સંભાળ્યો છે। આ દિવસે હું આપણા રાજ્યના મંત્રી આપણા અંકલેશ્વર હાંસોટના લોકલાડીલા ધારાસભ્ય શ્રી ઈશ્વરસિંહ પટેલ સાહેબ, જિલ્લાના પ્રમુખ શ્રી પ્રકાશભાઈ મોદી અને શહેરના પ્રમુખ ધર્મેન્દ્રભાઈ પુષ્કરનાનો આભાર માનીશ કે એ લોકોએ મને આગળ જે ટૂંક સમય માટે દોરી સંચાર કરવાની છે નગરપાલિકાની, એની સુકાન મને સોંપી છે। હું આ મારા જેટલો સમય છે એ દરમિયાન મારા 36 સભ્ય અને આખું અંકલેશ્વરનો સર્વાંગી વિકાસના કામો કરીશ અને બધા સભ્યને પૂરતો ન્યાય મળે, ગામને ન્યાય મળે અને સારામાં સારું વિકાસનું કામ થાય એ તરફ ધ્યાન આપીશ।